હોમાં એક કવડી ઓછું નહીં, પોણો હોમાં એક પૈસો ઓછો નહીં. ઝવેરી ખીજેને હાલતો થઈ ગયો, કુંભારામ હાલતો થઈ ગયો, બીજો ઝવેરી જીડ્યો. હું બાંધ્યો, મોતી બાંધ્યો, વેચવું. હા, કેટલામાં દેવું? એ ઓલો 75 કહીને ગયો, નથી દીધું. 99 નહીં, હો દેવા. વિલાંતુ ગધનો વયો જાય હાથમાંથી, એની 100 રૂપિયા દીધા, હીરો લઈ લીધો. એ ઓલા ઝવેરીને ખબર પડી. પછી તો ઈર્ષા થાય ને. ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જન્મદાતાને પેલા ખાય. હું જાણ્યું તો ફરી વાર કહું, ઈર્ષા, અગ્નિ અને ક્રોધ જ્યાં જન્મા હોય એને પેલા ખાય. દિવાળી પેલા હરગે, પેલા દિવાળીને ખાય, પછી કાલરું હરગવું તો હરગે. જ્યાં જન્મો અગ્નિ હરગે એમ ઈર્ષા છે ને, હામાવાળાનું બુરું થવું તો થાય, પણ જેના હૃદયમાં જન્મી છે ને એને પેલા ખાય. હા, એમ ક્રોધ. બહુ વિદ્વતાની વાતોમાં ન ઉતરું, પણ આ માતાઓ બહેનો બેઠા છે અને તમે હું બધા કર્મચારીઓ છે કે નોકરિયાતો છે, ધંધાર્થી છે, એટલે મારા શબ્દોને યાદ રાખજો. આ તો એ સોનલબીરની હું સફળતા માને. 8 જગ્યાએ ક્રોધ ન કરવો. ઘરથી બહાર જતા, ઘરમાં આવતા, જમવા બેઠા પછી, શયન કરવા જતા, શાસ્ત્ર વાંચતા, વાદ વિવાદ કરતા, એકાદ ભૂલાઈ જાય છે. 8 જગ્યાએ ક્રોધ ન કરવો, ત્યાં ક્રોધને સહન કરી દેવો. અને ખાસ કરીને અમારા કલાકારો માટે, હા, કારણ કે આનો એક નશો હોય, ગાન પણ ચડે. જેને જેટલું ઝેરવી હગે એટલો ડાયો. આનો એક નશો હોય, એક ગાંડ પણ હોય, અને એને જેટલું ઝેરવી હગે એટલો એ કલાકાર ડાયો. પછી વ્યાસપીઠ હોય તો ભલે, ને અમારું સ્ટેજ હોય તો ભલે, કેટલું ઝેરવી હીગો એટલો એ ડાયો. તો વાત એટલી કરતો તો ઓલાને ઈર્ષા થઈ, એટલે કુંભારને ઘેરે જઈને કીધું કે મૂર્ખા 1 લાખનો હીરો અને 100 રૂપિયામાં દઈ દીધો. 1 લાખનો હીરો ને 100 રૂપિયામાં દઈ દીધો. આવડી મોટી ખોટ ખાધી, આવડી ખોટ ખાધી. અને ત્યારે કુંભાર કાંઈ બોલે એની પેલા ગધેડો બોલ્યો કે કુંભારે નહીં, તે ખોટ તો ને ગઈ. કુંભાર તો કુંભાર હતો, એને ક્યાં ખબર હતી હીરો હતો, એટલે મારે ડોકે બાંધ્યો. પણ તું તો ઝવેરી હતો ને, તને તો ખબર હતી ને કે આ લાખનો છે. તું શું કરો પછી રૂપિયામાં લોભાણો, તું શું કરો પછી રૂપિયા. એમ અમે અહીંથી બોલીએ ને એનું કાંઈ તમારે લેવું હોય તો તમે લઈ જાઓ, અને ન લ્યો તો ખોટ અમને નથી. અમે તો ધંધો માંડીને બેઠા. આ હોનલના ગાય છે, કાલે ક્યાંક મેલડીના ગાતા આવીશું, પ્રમદી રામાપીરના ગાતા આવીશું, ચોથે જે કોકના મરહિયા ગાતા આવીશું, 5 પેઢીએ કોકના લગ્ન ગીત ગાતા આવીશું. અમે તો ધંધો માંડીને બેઠા. નથી ભાડે લગ્ન ગીત ગાવા આવતા? આવે ને, અમે જઈએ બધા, અમે ઘણા જતા જાય ને ભાઈ. હા, એમાં ઘણી બાયુના છૂટાછેડા થઈ ગયા હોય, એ પાસે લગ્ન ગીત ગાવા આવે. હા, અને પાછી બેઠી બેઠી કહેતી બેન બાડાયા થઈ રે જો, પણ તે તું રહ્યું તો આ તો અમે તો ધંધો માંડ્યો છે. પણ અમારામાં ભલે કાંઈ ન હોય, પણ અમારા દ્વારા જે તમારા સુધી પહોંચે છે ને એ અમૂલ્ય છે, એ અમૂલ્ય છે. અને એ ભારતના સંતો, પછી બ્રાહ્મણો, સાધુઓ, જે સંતો મંતો ઋષિઓએ લખ્યું છે એ તમારા કાન સુધી પહોંચાડીએ છીએ. અને ઘણી વખત એવું બને કે અહીંથી ભવનાથ 7 કિલોમીટર થાય, અહીંથી ભવનાથ 7 કિલોમીટર થાય, અહીંથી ભવનાથ 7 કિલોમીટર થાય. આખી જિંદગી બેઠો બેઠો કીધે રાખે, અને આખી દુનિયા ભવનાથ પહોંચી જાય. બેઠો બેઠો કહેતો હોય એ ન પહોંચે, એટલે અમે નોય પહોંચીએ ને તમે કોઈ પહોંચીએ જાઓ. એવું ઘણી વખત બને, સિંધનારો નોય પોતે. હા, તમે પોતી જાઓ. આ વાતને યુવાન મિત્રો બેઠા છે એટલે હું સાયન્સની દ્રષ્ટિએ કહી, અને પછી મને જે ફરમાય છે માતાજીની એ પૂરી કરી નાખું. સાયન્સની દ્રષ્ટિએ કહું, સાયન્સનો એવો નિયમ છે કે 100 ડિગ્રી તાપમાન ન થાય ત્યાં સુધી પાણી છે એ વરાળ ન થાય. 99 ડિગ્રી તાપમાન પહોંચે ત્યાં સુધી પાણી વરાળ ન થાય. 100 ડિગ્રી તાપમાન થયું કે તરત પાણી છે એ 100 સેન્ટીગ્રેડે પહોંચ્યું ને એટલે તરત પાણી વરાળ બનવાની શરૂઆત કરી દે, પછી પાણી ન રહે. જો મજાની વાત છે. 99 સુધી પાણી છે, 100 ડિગ્રી થયું તરારી વરાળ બની ગયું. જે પાણી ખાડામાં જતું હતું એ પાણી અધરું ઉઠવા માંડ્યું. હા, આમ સમજા જેવું. જે નીચે જતું હતું એની ઉર્ધ્વગતિ થઈ ગઈ, પછી રોકાય નહીં, પછી એ વરાળ જ થાય અને અધર જ જાય. એમ
કયા જન્મોનો આત્મા કેટલી ડિગ્રીએ પહોંચ્યો એ તમને મને ખબર નથી. તમારામાં કોણ બેઠું, અમારામાં કોણ બેઠું, કોણ કેટલી ડિગ્રીએ પહોંચ્યો એની ખબર નથી. અને એક શબ્દ લાગી જાય અને 100 ડિગ્રી થઈ જાય એટલે એ વરાળ બની જાય. એટલે કેનારો નોય બને ને સાંભળનારો વરાળ બની જાય. એ તો કેના કેવા કર્મ છે અને કોણ ક્યાં પહોંચ્યું છે એ કોણ જાણી શકે. એટલે વારંવાર કંઈ સાંભળતું રહેવું કોક દી 100 ડિગ્રી થવાના હોય તો થઈ જાય. એટલે હું જાહેરમાં કહું છું કે ધર્મને બહુ ગૂંચવતા નહીં, બહુ લાંબુ વાંચતા નહીં, બહુ જાજુ વાંચવું નહીં. એક માળા, એક નામ, એક આસન અને એક શરણ. નમન તમે કરોડોને કરો પણ શરણ એકનું લેજો. નમન કરોડોને કરો, શરણ એકનું લેજો. મંત્ર એક જ રાખજો, માળા એક જ રાખજો. તૂટી જાય પાછો એમાં દોરો પરવી લેવો. માળા એક જ રાખવી અને માળા કરવાનું આસન છે એ એક જ રાખવું. હા, આ કાયમીન માટે એમાં કંઈક તાકાત. હવે હું બીજું નથી કહેતો, તાકાત પુરાય પણ ધર્મને બહુ ગૂંચવી ન નાખવો. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું આવે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે એ તમારા પાત્રને પૂરો ન્યાય દઈ જાઓ. હાહુ તરીકે, નણંદ તરીકે, બોજાઈ તરીકે જે પાત્ર આવ્યું પાત્રને પૂરો ન્યાય દો. એટલે સંસાર સાગર તરી ગયા. પછી ભવસાગર તારવારો બેઠો છે, તારવાય તારે ન તારે ત્યાં ક્યાં હાંકડ કરીએ. ભવનાથના મેળામાં ગયા આવું ને ફરી ફારકામાં છોડું આમ ઘા થાય એટલે પાણીના હેડા છૂટે, રોવું આવી જાય, રાડ બોલી જાય પણ ઉતરાય નહીં. તો ફરી ફારકાવાળો ઊભો રાખે તો ઉતરાય. ત્યાં સુધી ઉતરી ન હોગી એમ 84 ફેરે ચડાવી દીધા છે. હવે તો એ દયા કરે ને ઉતારે તેડી ઉતરી, બાકી ત્યાં સુધી ત્યાં ઘુમરા ફેરે રાખવાના છે. એટલે આળહ કર્યા વિનાના પાત્રને ભજવે જવાનો પાત્ર. અટાણે તમને મને બોલવાનું પાત્ર મળ્યું, તમને સાંભળવાનું પાત્ર મળ્યું, તમને દેવાનું પાત્ર મળ્યું. દેવા એટલે સગવડતા પ્રમાણે દેજો. ખર્ચતા ખૂટી જશે એ તો મૂર્ખ મનનો વેમ. બાકી દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ? ખર્ચતા ખૂટી જશે. મૂર્ખો બેઠો બેઠો વિચાર કરે, હાય દે તો ખૂટી જાય, હાય આપે તો ખૂટી જાય. હા, અમુક તો એટલી હદ ઊંધીના લોભી આવે કે એના ફરિયામાં ચોખા પડ્યા હોય, ચકલા નેવે વાતો કરતા હોય, મરી ગયા પકડવા ટાવને નહીં ખાવે. નેવે બેઠા બેઠા વાતું કરતા હોય, ચોખા આના ફરિયામાં હોય નહીં, આની પકડવા હાટું થઈને નહીં ખાવું. ચકલા નો ઉતરે. અને અમુક તો એવા હોય ઘરમાંથી બાયણે નીકળે એના ફરિયાનું કૂતરું એને પહોંચતું હોય, એને સ્માઇલનું આવે કે આ ભાગ્યું અહીંયા રહીએ. એના ફરિયાનું કૂતરું પહોંચે. એટલે સંસ્કૃત શ્લોક છે, પોતાના નામે ઓળખાય ઉત્તમ, બાપના નામે ઓળખાય મધ્યમ, મોહારના નામે ઓળખાય એ અધમ, અને પોતાના ઘરના માણસના નામે ઓળખાય. ગામમાં ભાઈનું નામ દેતા ઘર જડે નહીં, પૂછી ભભીનો વર ક્યાં? તો ઘર દેખાડે. કે 9 લાખ ખાઈ લો બળિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે. 9 લાખ ખાઈ લો બળિયાડિયું ભેડિયું મળ્યું મઢડે રાસ રમે. મોડીએ રાસ રમે મારી પગણિયા ધારે રાસ રમે મારી ખોડલ સંગે રાસ રમે. लाल दबड़ियूं फूल छबड़ियूं सिर पर हये हंसड़ियूं माणे कमटियूं मड़ी मोती अंजड़ियूं के जरे पगन पुर कंडला कंबियूं सोबियूं है मनी पोतियूं हाथ पर 9 लाख लो बड़ियाड़ियूं 9 लाख लो बड़ियाड़ियूं भेड़ियूं मड़ियूं मडड़े रात रमे माड़ी मड़ियूं मोणीए रात रमे माड़ी चमल संगे
પાળિયું આભ પાળિયું મારી ભેડિયા વાળિયું એમ ભમે કર હેમની જોડિયું પાળિયું તાળિયું ગાળિયું જાડિયું નભ ગજે નવ લખાઈ લો ઘડિયાળિયું ભેડિયું મળિયું મઢડે રાત मिणल नागल कागल राजल मोगल पिठोड़ पाई मड़ी एमा करण जीवनी बाल विपलाड़ मड़ी पुत भवानी साथ बड़ी बड़ी विपड़ी देवल होल बरा बड़ी खमा खमा खोड़ी यार भमे नौ लखाई लो बड़ी आड़ियो नौ लखाई लो बड़ी आड़ियो भेड़ी मड़ियो मढड़े रात रमे माड़ी मड़ियो मोणी जबर जोराड़ियों जोग जोड़ियों रंग जोड़ियों रासर में नवरात नवेलियों बुढ़ियों बालक संसाएलियों रासर में माड़ी संसाएलियों रासर में जबर जोराड़ियों जोग जोड़ियों रंग जोड़ियों रासर में नवरात नवेलियों बुढ़ियों बालक माड़ी संसाएलियों रासर में एवं मठड़े आविन चारण लाख सोनल माने पाइन में नव लखाई लो बड़ियाड़ियों नव लखाई लो बड़ियाड़ियों भेड़ियों मड़ियों मठड़े रासर में माड़ी मड़ियों मोड़िए रासर में माड़ी पतनिया बड़ियाड़ियों भेड़ियों मड़ियों मढड़े रासर में नव लखाई लो बड़ियाड़ियों भेड़ियों मड़ी मड़ियों मढड़े रासर में कर हेमनी चूड़ियों बड़ियों ताड़ियों गाड़ियों जाड़ियों नभ गजे नव लखाई लो बड़ियाड़ियों नव लखाई लो बड़ियाड़ियों भेड़ियों मड़ियों मढड़े रासर में नव लखाई लो बड़ियाड़ियों भेड़ियों मड़ियों मढड़े रासर में मड़ियों मोणिए रासर में माड़ी टाकणिया धरे रासर में माड़ी वरुड़ी संगे कुदरत ने करવું નાબ જમીનના કડા એક થયા કસની ધરતી માથે ભયંકર દુકાર પડ્યો જામફૂલનો અવસાન થયો અને શિણોય બંધરી માલિકો તેડિયા પડ્યા અને કેરાકોટની ધરતી માથે સાધુઓ બ્રાહ્મણોની એક સભા મળી કે આ કેરાકોટ છે એ રાધા વિનાનું થઈ ગયું લાખા ફુલાણીને સમાચાર દેવા કોણ જાય કે ભાઈ જાય એનું તો ધરતી મસ્તક જુદું થાય એક સમાચાર દે તોય મારી નાખવાની એને પ્રતિજ્ઞા લીધી તો ત્રણી ભેરા કેમ દેવા બીજી વખત સભા મળી બ્રાહ્મણો મળ્યા સાધુ મળ્યા એ અધિકારીઓ મળ્યા મહાજનો મળ્યા ભાઈ કોક તો તૈયાર થાવ ધણી વિનાનું રાજ કેમ રીએ કોક બીડું ઝડપો અને આદમીની સભામાંથી કોઈ આદમી ઊભો ન થયો એમાં એક બાઈ ઊભી થઈ બીડું દે ઘરે આવી એની માનું નામ રામસરી હતું એને કીધું માં તારું જંતર દે એ જંતર લીધું વેશ બદલાવ્યો જોગણી થઈ માળાયું નાખી જટાની જેમ વાળ બાંધ્યા અને ભગવા પહેર્યા અને નીકળી ગામડે ગામડે ક્યાં છે તો ખબર નથી ગામડે ગામડે ગીત ગાતી જાય બેદ ગાતી જાય કચ્છી ભાષાના લોકગીત ગાતી જાય ક્યાંય લાખો જોવા દડે ક્યાંય લાખો જોવા દડે ક્યાંય લાખો જોવા દડે જે કંઈ ગાય એમાંથી જે કંઈ મળે એમાંથી પોતાનું ઓદર ભરતી જાય વરી ગોતતી જાય વરી ક્યાંય દુકાનો એ ગાય ક્યાંય ચોકમાં ગાય એમ ફરતા 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 ઠેઠ અણહિલપુર પાટણની ધરતી માથે ગઈ ને ચોકે ગાય ચૌટે ગાય અને એમાં એ ફરતી 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 એક જગ્યાએ આવીને ઊભી પણ અણહાર એવી લાગી કે આ કંઈક કચ્છ જેવો માહોલ છે આમાં ક્યાંક કચડો હોવો જોઈએ
અહીં કંઈક દેખાય છે કે અહીં કંઈક કચ્છ જેવો માહોલ છે. અને જંતરની માથે હાથ મૂક્યો અને જંતરની માથે હાથ મૂકી અને બાઈ એટલું બોલી, કઈ વડવાડ લાખા મેરાણ તું ઇનકા છોન કુવાયો સમાજ ગીન જોને સુજાન પછી માળું એ પેયો ઈ મામલો પણ આમ સમાજ ગીન સુજાન મારું એ પેયો મામલો ને વાળું પાણી કરી અને લાખો ફૂલાણી બરોબર આમ પલંગ માથે બેહવાની તૈયારી કરે અને એ કાને શબ્દો પડ્યા. કેટલાય વર્ષો થયા પોતાની જન્મ ભૂમિકાની ભાષા મીઠુડી ભાષા સાંભળી નહોતી. અરે હાય 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 મારી કચ્છની ભાષા, મારી મીઠુડી ભાષા, મારી માતૃભૂમિકાની ભાષા આ કોણ સંભળાવે, કોણ આવા કરુણ રાગની માલિકો ગાય? એ દોડિયાને ઝરૂખે આવ્યો અને ડાયડમરીની નજર પડી. લાખાને દેખો ને બાઈ જંતરમાંથી હાથ મૂક્યો. જેને ગોતવા હાટું થઈને જોગણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈને હું વાદણી થઈ આવ્યો, જેને ગોતવા હાટું થઈને હું ગામડે ગામડે રખડી એ આવ્યો. અને જંતરમાંથી હાથ મૂક્યો ને પછી જે શબ્દો નીકળી ગયા, કઈ ભઠ્ઠી માથે ધાણ ફૂલ પસાન વાળીએ પણિયામાં બયરે તાણા તાણ એ સમજ સિનોઈ બંધજી લાખાની રાડી ફાટી. હે જોગણ, હે સાધ્વી, મારી કચ્છની મીઠોડી ભાષા મને કેટલા વર્ષે કાન માથે પડી, ઉપર આવવાની મહેરબાની કરશો. અને બાઈએ માથું હલાવીને હા પાડી. ત્યાં હુકમ છૂટો કે માનસઈ તેડી આવો, દૂધાહારી હોય તો દૂધની સગવડતા કરો, સોપા કેવી હોય હાથે રસોઈ બનાવતા હોય તો કાચા સીધાની તૈયારી કરો, ભોજન લેતા હોય તો ભોજનનો થાળ તૈયાર કરો, ફળાહારી હોય તો ફળની તૈયારી કરો, બાજોટ પાથરો. એ હાથ બાયું નીચે ગયું, ધોડીને ઉપર લઈ આવીએ, એ બેહાડ્યા અને હામો બેહી ગયો. અને એટલું બોલ્યો કે બે દુઆ ગયા હતા, એ ફરીવાર ગાવાની મારી માથે મહેરબાની કરશો. અને બાઈએ જંતરમાંથી હાથ મૂકી અને બે દુઆ કીધા. અને બોલી કે ભઠ્ઠી માથે ધાણ, કંદોઈની ભઠ્ઠીની માથે જેમ લોઢાની તવી તપતી હોય એમ કચ્છની ધરતી તપે. અને તે લાખાને એમ થયું કે આટલી કચ્છની ધરતી તપતી હોય તો નક્કી દુકાળ પડ્યો હોય કે હે મારી કચ્છની ધરતીમાં દુકાળ પડ્યો કે મારા હું નથી કહેતી, તમે કહો છો. હું નથી કહેતી, તમે કહો. ફૂલ પસાન વાડીએ, વાડીઓમાં ક્યાંય ફૂલ નથી રહ્યા. એનો બીજો અર્થ એ થયો કે કચ્છની ધરતીમાંથી જામ ફૂલ નથી રહ્યા, કે મારા બાપ ફૂલ નથી રહ્યા, કે મારા હું નથી કહેતી, તમે કહો. બઈ તાણા તાણ સમજ સીણોય બંધજી કે સીણોય બંધ. આજે લાખા સાગર કહેવાય અંજારની બાજુમાં બાપુ. બઈ તાણ સીણોય બંધ તૂટો કે મારા હું નથી કહેતી, તમે કહો. કે દુઆનો અર્થ સમજો એ બરોબર કે હા મહારાજ એ બરોબર, કે તો તમે જોગણી નથી ડાય ડમરી છો એ વાત બરોબર. હા મહારાજ આ તારી પ્રતિજ્ઞા હતી એટલે આ બધો વેહ પલટો કરી અને મારે આવવું પડ્યું કચ્છની ધરતીમાંથી. હાલ બાપ કચ્છ છે ધણી વિનાનું થઈ ગયું કે રાજનું કામ પતાવીને 2 દિવસમાં હું નીકળું. અને એ કચ્છની ધરતીમાંથી પગ દીધો, હમખ્યાળીની ધરતીમાંથી પગ દીધો, ખાડી ઉતરીને પગ દીધો અને નીચે ઉતરીને પોતાની જન્મભૂમિકાની થોડીક ચપટી દઈ અને પોતાના માથા માથે નાખી. એ આમ ચપટી ભરીને જ્યાં માથા માથે નાખી પ્રકૃતિએ નિયમ ફેરવી નાખ્યા. ઓતરખંડની માલિકોથી ગાયની ખરી જેવડી વાદળી ચડી અને તેડા તો ઘડીકની માલિકો તો ઇન્દ્ર મહારાજના ઘરના કાળા કાળા હાથીઓ લાંબી લાંબી હોંઠું કરીને આટા મારવા મીંડ્યા હોય એમ ચેડા આહાડી વાદળના કાળા દોવાળા અંબર સાધે દેશો ઓતર રાદી માથે ઉછીડ્યા દીદાર તાંતો જીંગોરા મોરલા સાથે વાહરે મંડાણી જાડી મેઘ રાધા
અને પરવાડા જેવડી ધારું થયું એ તે દિવસથી લાખો ફૂલાણી છે કચ્છની ધરતી માથે વરુણ દેવનો અવતાર કહેવાનો હતો. હકી તો રાજા રે કુડા એની પરજાયો કુડી એવા કુડા રે કળજુગના મેવલા. આવો પવિત્ર રાજા હોય તો પ્રકૃતિએ પોતાનો નિયમ ફેરવી નાખવો પડે. એમ પ્રકૃતિ પોતાનો નિયમ ફેરવી નાખે છે. એવી એક ચારણની બાઈ, એક પાડી, એક ભેં, એ બે છોકરા અને ધીરે ધીરે હાલી આવે ને છોકરા એમ કે માં ભૂખ લાગી, બાપા જરા ડગલું ઉપાડો ને આગળી મામાનું ઘર આવી જાય. માં ભૂખ લાગી, અરે મારો બાપલિયો ડગલું ઉપાડો ને હમણાં મામાનું ઘર આવી જાય. પણ માં હવે હલાતો નથી. અરે હું મારો દીકરો હલાય નહીં કે નો હલાય હું બાપ જરીક હાલો. હેમાં મામાને ઘેરે રોટલા છે. અરે મારા દીકરાઓ પાટલામાં થપા ને થપા પડ્યા છે, તમને રોટલા દેહે દૂધ દેહે. માં એટલું છે. અરે તમે આવો તો ખરા. 8 દીથા ભૂખના કડાકા થયા હતા. ઝાડવાના પાંદડા ચાવતી આવતી હતી, ઝાડવાના પાંદડા છોકરાઓને ખવડાવતી આવતી હતી. ઠેઠ પલો કાપી અને હાલી આવતી હતી. એ રોંઢાનું ટાણું થયું ને એમાં ઘોડે હવાર હામું જડ્યો ને એટલું પૂછ્યું, બેન ક્યાંથી આવો? કે બાપ કચ્છમાંથી આવું છું. આમ ક્યાં જવું છે? કે મારો એક ભાઈ અહીંયા છે, એને ત્યાં જવું છે. કે કોણ તારો ભાઈ? કે બાપ બહુ આમ એનો ચહેરો મોડો તો બહુ યાદ નથી રહ્યો, પણ આ દેહમાં દુકાર પીડ્યો તો ત્યાં કચ્છમાં વરતવા આવ્યા હતા અને અમારા નેહડા પાસે હતા. અને તેદી એમ કીધું તું કામ પડે તેદી આવજે. એવો મારો ભાઈ છે ને રેહમિયો ભેડા અટકનો આયર છે ને એને ઘીરે જવું છે. હામાવાળો વ્યક્તિ પોતે જ રેહમિયો ભેડો હતો, પણ પેટમાં પ્રાપે પ્રવેશ કર્યો કે આ દુકાળ, આ બાય, આ છોકરા, આ ભેં, આ પાડી, આને કેમ નભાવવા. એટલે એટલું બોલ્યો, બેન બહુ મોડી પડી, બહુ મોડી પડી. કે કેમ? કે રેહમિયો ભેડો તો ગુજરી ગયો ને એને વર્ષે સમાહી વારી લીધી છે. આ મોતના સમાચાર બાઈના હૈયા માથે પીડ્યા અને બાઈ મોઢાની માથે તારણની દીકરીએ એ ઓરણાનો છેડો મૂક્યો અને હૈયાની માલિકો જે શબ્દો નીકળી ગયા કે હાય ભેડા, કઈ ભેડા ભાંગી અમે જેને આધારે ભૂતા મારા કરમ થી જા કફાત અતોરડાન રેસમીએ. પણ પછી બાઈ કચ્છમાંથી હાલતી થઈ હતી. મને એમ હતું મારે એક ભાઈ છે અને મને દુકાળ ઉતરાવી દે, મારા છોકરાઓને નભાડી દે, આશા લઈ અને હું હાલતી થઈ હતી. પણ ભાઈ ગઈ ભેળો મુંજો ભા કે જાણે વાંઢું નહીં વર્તાવશે. મને પંથ બધોય માથે પડ્યો. ઓગાવનો પલો મને પંથ બધોય માથે પડ્યો. મરહ્યા તો ઘણા છે પતવામાં, સમયની મર્યાદામાં કહું તો એ બાઈ જેમ જેમ મરહ્યા બોલતી ગઈ ને એમ ઘોડે હવાની ઘોડી છે ને એ ડાબલાથી પથ્થરની થતી ગઈ. પ્રકૃતિએ નિયમ ફેરવી નાખ્યો. એ ઘોડી પાણાની થઈ આદમી ચેમકો રાડી નાખે. હે બેન બસ કર, મારી ભૂલ થઈ, હું રેશમિયો ભેળો. તઈ બાઈ એટલું બોલી, ભેળા હવે ના શબ્દ સાંભળ. હવે કે હું ચારણની દીકરી, સાંભળી લે, સાંભળી લે ભાઈ. મારી આંખ અમૃત હો તો અમે જાતા નહીં જીવાડીએ. તારું મળું પડ્યું હોય તો તારા મળાને બેઠું કરે મારા તાકાત છે.
હું એ તારા દીકરી તારા મળાને બેઠું કરે છે. અમારી આંખ અમરાત હો તો જ અમે જાતા ને દિવાળીએ, પણ હવે જરવા માંડ્યા ઝેર, બધોય રસ ગયો રેશમિયા ભેડા ભેડા ભેડા. ખેડૂતના દીકરાએ ખેતરની માલિકોથી બધી મુલાકાત લઈ લીધી હોય અને પછી એ ઘેટા બકરા વાળાને એમ કે હવે આ વણમાં તમને ભેરવી દેજો, હવે અમારામાંથી વીણી લેવી નથી. પછી વણને ભેરવી દીધું, એમાં ઘેટા બકરા મૂકી દીધા હોય, છતાં એ વણની માલિકોથી 5 પૂંભડા લેવા હોય તો પાછું 2 પાણ પાય અને ભેડા એમાંથી 2 પૂંભડા લેવા હોય તો લેવાય. પણ એક વખતે વણ હાઠિયું થઈ જાય ને પછી 5 ગણું પાણી પાવ તો પૂંભડું ન આવે. હે ભાઈ, આ ભેળા ભેળા અમે વીણેલ વણું ને વાળીએ, બણિયામાં હાઠી હુકાતે બધોય રસ ગયો રેશમિયા, પણિયામાં હાઠી હાઠી જોને હુકાતે બધોય રસ ગયો રેશમિયા. તઈ આદમી એટલું બોલ્યો કે તો હવે એક મારી માથે દયા કરી, ઘોડી પાણાની થઈ, હું પાણાનું ન થાઉં ત્યાં સુધી તારા મરહિયા બંધ કરતી નહીં, નકર આ ભાર લઈને હવે હું જીવી નહીં શકું. પછી એમ કહેવાય છે કે બાઈ મરહિયા ઉપાડ્યા, એ ઘોડી પથ્થરની થઈ, ઘોડે અહવાર પથ્થરનો થયો, બાઈ પોતે પાણાની થઈ અને વોટ સિવાય ગયા ત્યાં સુધી મરહિયા. યુવાન મિત્રોને એમ થાય કે ચેતન જડ થઈ જાય, આવું પ્રકૃતિમાં ફેરફાર થઈ જાય તો મંદિરની અંદર મૂકેલી મૂર્તિ છે એ પથ્થરની છે, એની પથ્થરની મૂર્તિ આપણે જ મૂકી છે. તમારા અંતરની પ્રાર્થના એ પથ્થરની માલિકો ચેતન પૂરી દેતું હોય તો કોકના હૃદયની વરાળ છે એ ચેતનને પથ્થર કરી. આ પાકમાં ગમે એટલું વાવો એમાં કદી ઉપજ ન આવે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન, સુજાન સારી જાણકારી વાળો, કાહે કણનો નીપજે અને ખર કેકાણ નો હોય. શેરડીની માથે ફૂંકા થાય અને કાહિયા કે ગામડાની ભાષામાં 5 ગણું પાણી પાવ કે 10 ગણું ખાતર નાખો એ ફોફા થઈને ઉડી જાય, એમાં કોઈ કણ નો નીપજે. કાહે કણ નો નીપજે અને ખર કેકાણ ન હોય. લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધેડું કોઈ દી ઘોડું ન થાય, કોઈ દી રેવાયેલ ન હાલે. કાહે કણનો નીપજે અને ખરે કેકાણ ન હોય. જાણપણું જગ દોયલું ધન તો કાલાવ નહીં હોય. ધન દોલત પૈસો માયા એ તો કર્મને આધીન છે. પૂર્વના હારા ઉદિત થયા હોય તે તો વેખલાવાના ઘરમાં હોય, ગાંડાઓના ઘરમાં હોય. અને અમે પ્રોગ્રામ દેવા જતા હોઈએ, અમને અનુભવ છે કે આયોજક મિત્રોએ ઘણી વખત એવું ન હોય કે આગળ બેઠાડ્યા હોય કે બુદ્ધિશાળી હોય ને વાહે બેઠા હોય એ કંઈ બુદ્ધિશાળી ઓછા હોય. ના, એ તો અમુક કાર્ય માટે થઈને એને આગળ બેહાડ્યા હોય. અને ખીલાને જોરે વાસરું ઠેકડા મારે એમ ધનને જોરે ઠેકડા મારતું હોય, એને પર ધન ખેંચી લો એટલે ડબ્બો ને ટાં કાંઈ ન હોય. અમે સમજતા હોય ને એ સમજતા હોય. જાણ્યું પણ જગ ધોઈલું ધન તો કાલાવ નહીં હોય. એટલે તમારા કોઈ કવિએ કીધું છે કે સમજણી દે તો ભેરી સંપત દે, તારી સમજણ પાછી લે. એક સમજણ અને બીજું નિર્ધનપણું પ્રભુ આવા બે ધક્કા ન દે. તો ધન જરૂરી છે, સમજણી જરૂરી છે. તો સાજન વહા ગાઈએ જહાન હોય સુજાન. કારણ હું કે અધૂરા દુઆ પૂરા કરે અને પૂરા કરે વખાણ. અહીંથી બોલતા બોલતા બોલનારો ચૂકી જાય
દેવરાજભાઈ કીધું ને કે ઘણી વખત 40 દિવસ સુધી આપણે જો યાદ ન કરીએ ને તો સ્મૃતિમાંથી વયું જાય, એવો આપણા નિયમ છે સાહિત્યનો. જે સાહિત્ય, જે દુઓ, જે છંદ 40 દિવસ યાદ ન કરો, 40 દિવસમાં એક વખત નજર ન નાખો એટલે તમારે સ્મૃતિમાંથી વયું જાય. તો વયું જાય, અધૂરો થઈ જાય તો સામેથી પૂરો કરી દઈએ અને પૂરા બોલાઈ જાય એટલે એને તાલી પાડી અને વધાવી દઈએ. એવો વર્ગ બેઠો છે તો જ્યાં બોલવાની મજા આવે, ગાવાની મજા આવે, જ્યાં બે વાત મૂકવાની મજા આવે. શબ્દ આ રહે શબ્દ પા રહે. દુઆને ડાંગ કીધો છે. દુઆને કોઈએ ડાંગ કીધો છે, કોઈએ દુહાને 10મો વેદ કીધો છે. દુહો 10મો વેદ. એટલે એક ભાઈ મને પ્રશ્ન કર્યો તો, મને કે લાખણજીભાઈ વેદ તો 4 છે ને આ 10મો તો વેદ તો 4 તો 10મો કેમ કીધો? મેં કીધું વેદ 4: ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ, આ ઋગ અથર્વવેદ 4 વેદ. 4 એના ઉપવેદ છે: આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને બાંધકામ, જેને સ્થાપત્ય કલા કહેવામાં આવે. મને કે તો એ 8 થયા. હું કહું ભજનને છે ને એ પંચમ વેદ કહેવામાં આવે છે. સંતવાણીને, ભજનને આપણા શાસ્ત્રોમાં પંચમ વેદ કીધો છે. તો 4 ને 4 8 અને ભજન કેટલા થયા? મને કે 9 ને 10મો દુહો, દુહો 10મો વેદ. સમજે તેને સાલે આ વ્યા તણની પીર, પછી વાંજણી હું જાણે આ તો દુહો 10મો વેદ. અને દુવાને ડાંગ કીધી છે કે ભાઈ દુવો છે એ ડાંગ છે. દુવો ચોથો દીકરો, એનું કોલ કરારી કામ. છંદા ગીતા અને છપાખરે પછી રે નહીં કોઈના નામ. આ તો દુહો ચોથો દીકરો અને કોલ કરારી કામ. જેટલા નામ અમર રહ્યા છે એટલા દુઆથી જ રહ્યા છે. તો દુઆને ડાંગ કીધી દેવરાજભાઈ. કે ડાંગ કેમ છે? કે ઘણા પ્રકારના હથિયારો છે, એમાં અસ્ત્ર અને શસ્ત્ર છે. એના પાછા પેટા વિભાગો પડે કે જેને છોડી અને મારી હગાય એને શસ્ત્ર કહેવાય, અને જેને છોડાઈને એમને મારવું પડે એને અસ્ત્ર કહેવાય. અસ્ત્ર શસ્ત્રના વિભાગ છે. એવા એના ઘણા પ્રકારો છે. એમાં દુહાને 10મી માફ કરજો, દુહાને ડાંગ શું કરવા કીધી? કે જે શસ્ત્ર હોય કે અસ્ત્ર હોય એને એના પ્રમાણમાં મારવું પડે. ભાલું હોય તેને આમ મારવું પડે, તલવાર હોય તેને આમ મારવી પડે, બાણ હોય તેને આમ મારવું પડે, છરી હોય તેને આમ મારવી પડે, કટાર હોય તેને આમ મારવી. જે પ્રકારનું હોય એને એની રીતે મારો તો એ લાગે. ભાલાને અણી પકડીને મારો તો એ ન લાગે. જે શસ્ત્રને જે રીતે મારો એ રીતે લાગે. જ્યારે ડાંગે કેવું શસ્ત્ર છે કે એને ફેરવીને મારો તોય ભલે, પબેડીઓ મારો તોય ભલે, ઊભી મારો તોય ભલે, આડી મારો તોય ભલે, લાગે લાગે લાગે. આમ ઘા કરીને મારો તોય ભલે, આમ ઘા કરીને મારો, આમ મારો તોય ભલે. એટલે દુહાને ડાંગ કીધી છે. દુહો એવી માર્મિક વસ્તુ છે જેને સમજદાર માણસને કાળજા વીંધી નાખે. એ લાગે લાગે અને લાગે. નાનકડું રૂપ, 4 જ ચરણનું રૂપ, પણ છીટો હોય તો હમાવારાના કાળજા વિંધાઈ જાય. સદ કવિતા અને સુંદરી આબે અમૂલ ગણાય, પણ પતિ મતી હીણા મળે તો કિંમત કોડીની થાય. સારી કવિતા અને ખાનદાન કુટુંબની દીકરી, આ બે ચીજ તો અમૂલ્ય ચીજ છે. એનું મૂળ ન થઈ શકે, પણ એ બેયને જો ધણી અકલ વિનાના જડે તો કિંમત કોડીની થાય. એમ ચારણી સાહિત્યનો જે દુહો છે એમાં હાસ્ય છે. એવું નથી 9 રસ દુહોમાં વીણ્યા છે. કવિઓએ 9 રસ વીણ્યા છે. ખગોળ વીણ્યું છે, ભૂગોળ વીણ્યું છે. અરે તમારે વાવણી કેમ કરવી એ ચારણોએ વીણ્યું છે. કે ઘઉં ઘાટા, તલ પારવા, ચણા ડેડક ઠેક, કર્મે વાવીએ કપાહૈયા, પછી શેરડ ખૂંદી ખેત. ઘઉં ઘાટા, તલ પારવા. ઘઉં વાવવા હોય તો ઘાટા વાવવા જોઈએ, તલ પારવા વાવવા હોય તો રેતી ભેરવીને વાવવા જોઈએ. ચણા ડેડક ઠેક, ચણા વાવવા હોય તો ડેડકું ઠેકડા મારતું એટલા છેટા વાવવા જોઈએ. કર્મે વાવીએ કપાહિયા, કપાહ વાવવો હોય તો એક ડગલું છેટા વાવવા જોઈએ. શેરડી વાવી ખૂંદીને વાવવી જોઈએ.
એમ ખગોળ કીધું કે અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ તો દાણા વેચીને નાણાં કરો તમે રાખો બળદને બીજ તો અષાઢ સુધી પંચમી અને જો જબુ કે વીજ અહાડ સુદ પાયતમની હમી હાંજમાં ઈશાન ખૂણામાં વીજળી થાય એટલે કોઈ દાણાનો હંગરો ન કરતા વર ખાલી નહીં જાય બળદને બે વસ્તુ રાખજો ખગોળ કીધું ભૂગોળ કીધું એમ નવે નવ રસ કીધા પત્ય વાત કરું એક વ્યક્તિને ઘેર એટલે એ તો ગઢવીને ઘેર ગઢવી આવ્યા હોય તો દુવામાં વાતું થાય મહેમાન આવેલા 7-8 દી રોકાણા એટલે કીધું કે કેદી જાવું કે હવારે પાકું કે પાકું કઈ નીકળવું કે વેલો 4 વાગે નીકળી જાય એટલું કરીને મહેમાન હુઈ ગયો અને ગરદણી રાયતાખી જાગે રાખ્યો કે કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું કઈ 4 વાગે ને કઈયાને ઉઠાડું એમાં વેલા 4 વાગે 73 બોલ્યા એટલે ગરદણી ઊભો થઈને મહેમાનને ખાટલે જાય ગોદડું તાણીને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 73 ના લવંત હવાર પીડ્યું 73 બોલ્યા તારે જાવું છે ને કે ઉઠ પ્રણોલા પ્રો ભયો અબ 73 ના લવંત એટલે પડખું ફરીને મહેમાન કે વીણી હીરામણે નહીં વળું ભલે હાદુણા ગરજંત 73 ની ક્યાં કાઢ તારા ફરી આમ હાઉદું ડણકું દે તો હીરામણ કર્યા વિનાનો તો નહીં જાવ અમારે કાપા હતા મીતી ગયા હતા મીતી દાયરાએ કીધું રોકાઈ દઉં તો ના રોકાવું નથી નીકળી તો જવું જ છે નીકળી જવું છે નીકળી ગયા રોકાણા નહીં રસ્તામાં પોતાના જજમાનનું ગામ આવતું છે ત્યાં ગયા આ બની ગયેલી હકીકત છે જોક્સ નથી પણ નામ ઠામ નો દઈ અટાણ એટલે આ બધું આમાં પાછું 20 વર્ષે બોલે આદમી ઘીરે નહીં અને બાઈ માણા એકરા એટલે કીધું આતા ખાવું છે તો કે હા એટલે હીરામણ તો કરવું હોય ને આતા હીરામણ કરવું તો કે હા એટલે બાઈ થોડીક લોભીણી તે હાંજનો રોટલો પીડ્યો તો ને કાશી કઢી વઘારી દીધી એટલે ભાણામાં દીધી કાશી કઢીને પાટલે મૂક્યો રોટલો હવે આ ગલઢું માણા એનાથી હાંજનો ટાઢો રોટલો તો કેમ ચવાય એટલે ખીચામાંથી હુડી કાઢીને રોટલાનો વાતરો કર્યો તાહરીમાં વાતરો કર્યો અને પછી ખાધું નહીં પાણીનો કળશો ને તાહરી લઈને હાલતો થયો કે આતા ક્યાં જાય કે તારા બાપનું હરાજ નાખતો જાઉં કાયદેસર હરાજ નાખ્યું ત્યાંથી ભાગ્યા થાપલે આવ્યા તેમ થયું કાંઈ નથી રોકાવું રોંઢાણું ટાણું થયું હમેગાની હિમમાં પોતા તા તો 3 વાગી ગયા હતા એ હમેગાની હિમમાંથી દાંતણ કાપ્યું અને 3 વાગે મોઢામાં દાંતણ અને હમેગાની બજારમાં હાલ્યા આવે અને માનડાપા મારું એને એમ થયું કે આવે ચારણ પણ મોઢામાં દાંતણ છે અવતરણા એંધાણ આને હજી હીરામણ જડ્યું નથી પણ આ જો કાંઈ આવી અને કે ને એની પેલા આને ઘીરે તેડી જવા જોઈએ એટલે હામાં આવેલા કીધું કબીરા દાંતણ કાઢી નાખો પેલા આપણે ઘીરે જઈ આવી હીરામણ કરીને પછી દાયરે આવીને બેહી અને ભરપૂર હીરામણ કર્યું પછી દાયરે આવીને બેઠા અને ત્યાં બોલ્યા કે 10 ગાવે દુકાળ આ તો થઈ જરાણો થપલે પણ હમે કે હકાળ પછી માંડણ મારું ની ડેલીએ દુએ નામ અમરિયા તમે 2 દુઆ ખૂબ સાંભળ્યા છે ઘણા સાંભળ્યા છે અને ખૂબ ગવાય છે લગભગ કલાકારો ગાય છે કયવની પર હિરકુડ અને અમીર નો હોત યાદ તો કંસના હાથે કપાત પછ દેવકી તારો દીકરો અવની માથી આહિર કુળ અને હમીર નોવત હયાત. હવે આમાં ઘણા બધા કલાકારો બેઠા છે, એમાં કેને ખ્યાલ છે કે હમીર શબ્દ કેને માટે વપરાણો? હા, માલજીંજવા ગામ, અને માલજીંજવાની બાજુમાં ઈશ્વરિયા ગામ. ઈશ્વરિયા ગામે કવિ દાદ રહેતા હિરણ નદીને કાંઠે. હિરણના બધા ગીતો એને ઈશ્વરિયાની ધરતી ઉપર લખેલા, હિરણને કાંઠે લખેલા. એ માલજીંજવાની અંદર હમીરભાઈ સોલંકી, અને ભૂલતો ન હોઉં તો આહિર સમાજના પહેલા ધારાસભ્ય, આહિર સમાજના પહેલા ધારાસભ્ય એ હમીરભાઈ સોલંકી. એ કવિદાદની કવિતાના આશક એના મિત્ર એને સંબોધી અને કવિદાદે કીધું કે અવની પર આહિર કુળ અને હમીર ન હોત હયાત.
સંબોધાત્મક દુહો છે. તો દુહો ચોથો દીકરો, એનું કોલ કરારી કામ. દુવામાં વેદના છે, દુવામાં અમર તત્વ છે, દુહામાં સાહિત્ય છે, દુહાની માલિક શ્રાપો છે. મિલી દે મોણિયા તણું અને નલ હિઝીફે નામ. પછી ગણપતિ ગામો ગાયમાં તો માખણ ઉઘરાવે